ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણી આપનું સ્વાગત કરું છું. રસાયણ વિજ્ઞાન નીટ જી અને ગુજકેટમાં આજે આપણો લેક્ચર નંબર 3, જેમાં આપણે સોલ્વ કરી રહ્યા છીએ 5 મે 2019માં જે નીટની પરીક્ષા લેવાની એનું પેપર. એમાં આપણે ત્રીજા લેક્ચરની અંદર થોડાક પ્રશ્નો બાકી છે, તો તે આપણે જોઈએ. આગળના બધા જ પ્રશ્નો તમે સારી રીતે તૈયાર કર્યા હશે એવી હું આશા રાખું છું. ઓકે, આગળનો પ્રશ્ન આપણો એવો છે મિત્રો કે કેલ્શિયમ કાર્બાઇડમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. કેલ્શિયમ કાર્બાઇડમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તો પહેલા તો આપણને કેલ્શિયમ કાર્બાઇડનું સૂત્ર ખબર હોવું જોઈએ. કેલ્શિયમ કાર્બાઇડનું સૂત્ર શું થાય તો કે CaC2. આ કેલ્શિયમ કાર્બાઇડનું સૂત્ર છે. હવે તો એનું બંધારણ આપણને આવડતું હોવું જોઈએ. તો કે એક કેલ્શિયમ છે અને 2 કાર્બન છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય. તો હવે આમાં તમે ગણો તો સિગ્મા બંધ કેટલા, તો કે આ 1, આ 2 અને આ 3. આ 2 જે બંધ છે એ 2 બંધ કયા હશે મિત્રો? પાઈ બંધ. એટલે 3 સિગ્મા અને 2 પાઈ, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન 1. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બિન આવશ્યક એમિનો એસિડ, આ ધોરણ 12 પ્રકરણ નંબર 9 જૈવિક અણુ નો પ્રશ્ન છે. એટલે 11મી ધોરણવાળાને હજી આ ચાલ્યું નહીં હોય એટલે એને ખ્યાલ નહીં આવે, છતાં પણ એને બાયોલોજીમાં 11મા ધોરણમાં આવી ગયું. એમિનો એસિડ, આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ, 2 પ્રકારના એમિનો એસિડ. તો બિન આવશ્યક એમિનો એસિડ જે તમારી ટેક્સ્ટ બુકની અંદર જૈવિક અણુ ચેપ્ટરની અંદર ઓલરેડી તમને કોષ્ટક આપેલું છે. તો બેઠો પ્રશ્ન મિત્રો થિયરીનો પૂછેલો છે કે બિન આવશ્યક એમિનો એસિડ છે એ કયો છે, તો કે એલેનાઇન. જ્યારે વેલિન, લ્યુસીન અને લાઇસિન આ ત્રણેય આવશ્યક એમિનો એસિડ ગણવામાં આવે છે, જે ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઋણભારીય કલીલમય સિલ્વર આયોડાઇડ ઋણ વીજભારયુક્ત કલીલ. મિત્રો પ્રશ્ન ધોરણ 12 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન નો પ્રશ્ન છે, એટલે 12મી ધોરણવાળા ખાસ ધ્યાન આપે. ઋણ વીજભારીય કલીલમય સોલ બનાવવા માટે નીચે આપેલ દ્રાવણમાંથી કયું દ્રાવણનું મિશ્રણ દોરી જશે? તો હવે સ્વાભાવિક છે કે તમારે ઋણ વીજભાર યુક્ત કલીલમય દ્રાવણ સિલ્વર આયોડાઇડ નું મેળવવું છે, એટલે કે AgNO3 Ki નું મિશ્રણ લેવું પડે. હવે ઋણ વીજભાર યુક્ત ક્યારે મળે કે ભાઈ માધ્યમનું પ્રમાણ વધુ હોય. તો માધ્યમ કયો આમાં? તો કે પોટેશિયમ આયોડાઇડ. એટલે કે પોટેશિયમ આયોડાઇડ નું પ્રમાણ વધુ હોય ત્યારે ઋણ વીજભાર યુક્ત સિલ્વર આયોડાઇડ નું કલીલમય દ્રાવણ મળે. તો હવે તમારે આમાંથી એવો ઓપ્શન પસંદ કરવાનો છે જેમાં Ki નું પ્રમાણ ખૂબ વધુ હોય. તો તમે એવો ઓપ્શન પસંદ કરો મિત્ર, તો તમને જોવા મળશે કે ઓપ્શન 2 ની અંદર 2 મોલ Ki નું દ્રાવણ છે. કેટલા મોલ? 2 મોલ. એટલે કે જવાબ આવશે 2, કે 1 મોલ સિલ્વર નાઇટ્રેટ અને 2 મોલ Ki નું 50 ml દ્રાવણ લેવામાં આવે ત્યારે તમને સિલ્વર આયોડાઇડ નું ઋણ વીજભાર યુક્ત કલીલમય દ્રાવણ મળે. પછીનો પ્રશ્ન એવો છે કે સ્તંભ 1 માં ઝેનોનના સંયોજન આપેલા છે અને સ્તંભ 2 માં એના બંધારણ આપેલા છે, બરાબર? તો હવે સ્તંભ 1 અને સ્તંભ 2 ની એવી રીતે જોડવાનો છે અને એનો સાચો કોડ આપણે મેળવવાનો છે. મિત્રો એના ઓપ્શન છે ખૂબ મોટા હોવાથી મેં લખેલા નથી, બરાબર? એટલે આપણે છેલ્લે એનો સાચો જવાબ શું આવી આપણે ઓપ્શનમાં લખશું. તો જુઓ મિત્રો, પહેલા તો આપણે બધાના બંધારણ દોરીએ તો આપણે વધારે ખ્યાલ આવશે. પહેલું આપણે લઈએ XeF4. XeF4 નું બંધારણ આપણે દોરીએ તો કે ઝેનોન પાસે 8 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 અને 4. પછી 2 અહીંયા બંધકારક હશે, 1 2 અને અહીંયા, એટલે 8 થઈ ગયા. હવે ફ્લોરિન કેટલા? તો કે 4. આ 1 ફ્લોરિન, આ 2 ફ્લોરિન, આ 3 ફ્લોરિન અને આ 4 ફ્લોરિન. એટલે બંધારણ છે એ કેવું છે તમે જોઈ શકો મિત્રો
કેવું બંધારણ શું? ઓપ્શનમાં તમને કોના જેવું લાગે? તો કે સમતલીય સમચોરસ બંધારણ શું? એટલે કે પહેલામાં આવશે 2, બરાબર, XeF ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ બંધારણ કેવું આવશે? સમતલીય સમચોરસ. બીજું આપણે જોઈએ XeF6. અહીંયા લઈએ XeF6 ઝેનોન હેક્સાફ્લોરાઇડ. તો એમાં પણ ઝેનોન પાસે આપણે જોયું કે કેટલા ઇલેક્ટ્રોન, તો કે ઝેનોન પાસે 8 ઇલેક્ટ્રોન, એમાં 6 ફ્લોરિન સાથે 6 જોડાઈ જાય એટલે એક છે એ અબંધકારક જોડ સ્વરૂપે હશે. એટલે 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. અબંધકારક સ્વરૂપે જે 6 છે અહીંયા શું જોડાશે? 6 ફ્લોરિન. 1 2 3 4 5 અને 6. એટલે આનો આકાર કોના જેવો છે? તો તમે જો બધી જોડને જોડો તો તમને વધારે ખ્યાલ આવશે. અષ્ટફલકીય સ્વરૂપનો આકાર જોવા મળશે. વિકૃત અષ્ટફલકીય. વિકૃતિ માટે કીધું કે એક અબંધકારક જોડ છે એ સતત ફર્યા કરે. એટલે આમાં શું આવશે? બીમાં ત્રીજું વિકૃત અષ્ટફલકીય આવશે. ત્રીજું જોઈએ ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. XeOF4. આનું નામ શું થશે? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ. એનું બંધારણ જોઈએ આપણે તો કે ઝેનોન 1 એની પાસે 8 ઇલેક્ટ્રોન હોય, 2 3 4 5 6 અને એક અહીંયા અબંધકારક જોડ સ્વરૂપે હશે. ઓકે, હવે તમે જો ઓક્સિજન 1 છે એટલે ઓક્સિજન ડબલ બંધથી અહીંયા જોડાશે. 4 ફ્લોરિન, આ 1 આ 2 આ 3 અને 4. આ 4 ફ્લોરિન જોડાઈ ગયા. તો તમે એને બધી જોડો અહીંયા. તો તમને આવું જોવા મળશે. ઉપર એક પિરામિડ બીનું મિત્રો સમચોરસ એટલે કે 4 ફ્લોરિન અને ઉપર ઓક્સિજન શું બનાવ્યું? પિરામિડ. એટલે શું આવશે? સમચોરસ પિરામિડ. એટલે C માં આવશે 4. તો હવે X D માં શું આવશે? F. એનું બંધારણ પણ આપણે જોઈ લઈએ. એને શું કહેશો મિત્રો? XeO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ. તો એનું બંધારણ આપણે દોરીએ તો કે ઝેનોન 1 2 3 4 5 6 અને એક અબંધકારક જોડ સ્વરૂપે છે. આ 1 ઓક્સિજન, આ 2 ઓક્સિજન અને આ 3 ઓક્સિજન. એટલે તમે એનું બધી જોડને જોડો તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા ઉપર તમે આમ જોવો તો પિરામિડ બીનું સમચતુષ્ફલક સ્વરૂપે જોવા મળ્યું. એટલે કે એનો આકાર છે કેવો આવશે? પિરામિડલ. તો આ એક P વિભાગનો પ્રશ્ન છે મિત્રો. 11મી ધોરણવાળાને હજી ઝેનોન સંયોજન બાકી છે છતાં પણ 11મી બંધારણ શીખ્યા એટલે એને સરળતાથી ખ્યાલ આવી શકે કે ભાઈ Ab4E2 આવશે. Ab4E2 કારણ કે B છેડાના પરમાણુ 4 છે, મધ્યસ્થ પરમાણુ A 1 છે. એટલે તમે આને આ રીતના લખી શકો. આ એક મધ્યસ્થ પરમાણુ એટલે A એટલે કે કોની વાત કરી? ઝેનોનની. છેડાના પરમાણુ F 4 છે એટલે કે એને આપણે B તરીકે લઈએ અને 2 અબંધકારક જોડ છે જેને આપણે E તરીકે લઈએ. Ab4E2 સ્વરૂપે પણ ધોરણ 11મી વાળા વિદ્યાર્થીઓ છે એ રાસાયણિક બંધારણની અંદર રાસાયણિક જે ચેપ્ટર જે છે એની અંદર એ શીખ્યા છે. પછીનો પ્રશ્ન એવો છે કે મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો કેવા છે? સમચતુષ્ફલકીય છે. જે તમને પ્રશ્નમાં જ કહી દીધું ભાઈ મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો કેવા છે? સમચતુષ્ફલકીય. તો એ નીચેનામાંથી કોના કારણે છે? એ સમચતુષ્ફલકીય ક્ષારમાંથી કોના લીધે છે એ આપણે શોધવાનું છે. પહેલા તો આપણને ખબર હોવી જોઈએ મેંગેનેટ અને પરમેંગેનેટ આયનનું સૂત્ર શું થાય. તો આપણે અહીં લખીએ મેંગેનેટ અને અહીંયા લખીએ પરમેંગેનેટ. તો પરમેંગેનેટ એટલે કે MnO4- અને મેંગેનેટ એટલે કે MnO4-2. તો આ બંનેના સૂત્ર છે આયનોના. તો આ મેંગેનેટ આયન -2 વીજભાર ધરાવે અને પરમેંગેનેટ છે એ -1 વીજભાર ધરાવે.
તો હવે પહેલા તો આના આપણને બંધારણ દોરતા છે ખ્યાલ હોવું જોઈએ. મેંગેનીઝની બાહ્યતમ કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન. તો જોજો અહીંયા Mn, અહીંયા પણ Mn, બરાબર. હવે ઓક્સિજન કેટલા જોડાયેલા છે? 4. સમચતુષ્ફલકીય છે એટલે કે આ ઓક્સિજન, આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન અને આ ચોથો ઓક્સિજન. રેડી? મેંગેનીઝ પાસે 7 ઇલેક્ટ્રોન હોય. જોજો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને 7. હવે તમે જુઓ -2 છે એનો મતલબ 2 ઓક્સિજનની સંયોજકતા ઘટે. -2 છે એનો અર્થ શું થયો કે 2 ઓક્સિજનની સંયોજકતા ઘટે. આમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +6 છે કારણ કે 6 ઇલેક્ટ્રોન ગુમાવી. જો 1 2 3 4 5 ને 6. તો પહેલા તો આ ચતુષ્ફલકીય આયન છે તમે જો. રેડી? આમાં 2 ઓક્સિજનની સંયોજકતા ઘટે. એક આ ઓક્સિજન અને એક આ ઓક્સિજન. એટલે કે એક આ મેળવે અને એક આ મેળવે એટલે કે -2 થઈ ગયું. એવી જ રીતના આપણે આનું કરીએ કે આમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +7 અને આમાં કેટલી છે? તો કે +6. તો એનો મતલબ અહીં 7 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે મેંગેનીઝ. આ એક ઓક્સિજન, આ 2 ઓક્સિજન, આ 3 ઓક્સિજન અને આ 4 ઓક્સિજન. બરાબર? તમે જુઓ અહીં મેંગેનીઝના 1 ઇલેક્ટ્રોન 2 3 4 5 6 અને 7 એટલે કે અહીંયા 7 ઓક્સિડેશન અવસ્થા છે મેંગેનીઝની. અને ઓક્સિજનને અહીંયા તો કે આ ઓક્સિજન બધા પાસે 8 થઈ ગયા. બરોબર? 6 આ અને 2 8 થઈ ગયા. એટલે કે ડબલ બંધમાં જે ઓક્સિજન હોય એના 8 ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? પૂર્ણ. તો જો આ ઓક્સિજન પાસે 6 હોય 1 2 3 4 5 અને 6. તો હવે 8 કરવા માટે એને 1 ઘટે એટલે કે આ 1 મેળવશે એટલે કે -20 ભરાય. આ પણ કેવું શું? ચતુષ્ફલકીય શું? બરાબર? હવે આપણે અહીં જોઈએ કે પાઈ બંધની વાત કરી તો અહીંયા ડબલ બંધમાં બધે પાઈ બંધ હશે. આ બધા જ પાઈ બંધ છે એ મેંગેનીઝ અને ઓક્સિજન વચ્ચે છે. તમે જુઓ બીજું કોઈ તત્વ અહીંયા છે નહીં. તો આપણે બધા જ જાણીએ કે મેંગેનીઝ છે એ સંક્રાંતિ ધાતુ તત્વ છે. અને સંક્રાંતિ ધાતુ તત્વ છે એ સંક્રાંતિ ધાતુ તત્વ કોને કહેવાય? જેની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય. તો એ કોઈ પણ ઇલેક્ટ્રોન ગુમાવે, કોઈ પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ કઈ કક્ષકની કરશે? ડી કક્ષકની. અને કયો બંધ બનાવે? તો કે પાઈ બંધ. બરાબર? ઓક્સિજનમાં તમે જુઓ તો ઓક્સિજનમાં ડી કક્ષક છે નહીં. ઓક્સિજનમાં કઈ કક્ષક છે? તો કે પી. કારણ કે નાનું કદને લીધે ડી કક્ષક ધરાવતો નથી. એટલે ઓક્સિજન જે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કોઈ પણ ઓક્સિજન આમાંથી તમે લઈ લો, એની કઈ કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે? તો કે પી કક્ષકના. અને બંધ કયો બનાવે? તો કે પાઈ. એટલે તમે અહીં જોઈ શકો કે મેંગેનીઝ અને ઓક્સિજનની વચ્ચે બંનેની અંદર સેમ કઈ કક્ષકનું આચ્છાદન થાય? તો કે ડી કક્ષક અને પી કક્ષક. એમાં પી કક્ષક કોની? તો કે ઓક્સિજનની. શું કામ? તો કે ઓક્સિજન પાસે ડી કક્ષક નથી અને મેંગેનીઝની છેલ્લી કક્ષક કઈ છે? તો કે ડી છે મેંગેનીઝની. એટલે કે શું કામ? કારણ કે એ સંક્રાંતિ છે એટલે હંમેશા એ ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો કોનું આચ્છાદન થાય? તો કે ઓક્સિજનની પી કક્ષક અને મેંગેનીઝની ડી કક્ષક. તો આમાંથી એવો ઓપ્શન કયો હશે કે પાઈ બંધનમાં ઓક્સિજનની પી કક્ષક અને મેંગેનીઝની ડી કક્ષક લેવાની છે આપણે. તો કે ઓક્સિજનની પી કક્ષક. ઓકે, આ મળી ગયું આપણને. ઓક્સિજનની પી કક્ષક નું આચ્છાદન કોની સાથે થાય? તો કે મેંગેનીઝની ડી કક્ષક સાથે. એટલે આપણો જવાબ છે એ શું આવશે? 1. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે તમારી નોટબુકની અંદર તમે મિત્રો લખી નાખજો. પછીનો પ્રશ્ન આપણો એવો છે કે દ્વિતીય આવર્તના તત્વો માટે
પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 નો સાચો ચઢતો ક્રમ, એટલે કે બધે જ અહીંયા લેસ ધેન આપેલા છે, તમે જોઈ શકો, કારણ કે ચઢતો ક્રમ પૂછ્યો છે તમને. તો પહેલા તો દ્વિતીય આવર્તના તત્વો આપણને ક્રમમાં ખબર હોવી જોઈએ. કયા કયા? તો કે પહેલું લિથિયમ, પછી આવે બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ દ્વિતીય આવર્તના તત્વો છે, બરોબર. તો હવે તમે અહીંયા જોઈ શકો કે ડાબી બાજુ આ થઈ, ડાબી બાજુ આ કઈ બાજુ થઈ? જમણી બાજુ. તો આપણે આગળ એવું ભણી ગયા આવર્ત કોષ્ટકની અંદર કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ ત્રિજ્યા ઘટે, અને ત્રિજ્યા ઘટે એટલે કે આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે, બરાબર. તો આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? સોરી, વધે. ઘટે ને આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધે. કારણ કે ત્રિજ્યા ઘટે એટલે કદ છે એ કેવું થતું જાય? નાનું. આનું કદ, લિથિયમનું કદ મોટું હશે, નિયોનનું કદ નાનું હશે. તો અહીંયા ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ હશે, લિથિયમમાં ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હશે. તો અહીંયા વધુ આકર્ષણને લીધે આ ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે, અને આ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા આપવી પડે. ઉર્જા એટલે શું? તો કે આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ શક્તિ. તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધે. તો પહેલા આપણે ક્રમ અહીં બધે જ લેસ ધેન આવશે. પણ મિત્રો આપણને ખ્યાલ હોય તો આપણે આમાં અપવાદ ભણ્યા હતા. આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન અપવાદ જોવા મળે, અને બેરેલિયમ અને બોરોન અપવાદ જોવા મળે. કઈ રીતે જોવા મળે તો તે આપણે જોઈએ. એટલે હું આ ભૂસી નાખું છું, તમે લખી નાખજો. પછી તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે આવર્ત કોષ્ટકમાં આનું આવ્યું હતું. તો પહેલા તો આપણે આને ઇલેક્ટ્રોન રચના લખીએ. તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો આવી થશે હિલિયમ, કોલ. હવે કોલ સાથે હું નથી લખતો, બરાબર. હિલિયમ એટલે કે 2s2, અને બોરોનની રચના આવી થશે 2s2 અને 2p1, બરાબર. એવી જ રીતના નાઇટ્રોજનની લખીએ આપણે. નાઇટ્રોજનની શું થશે? 2s2 અને 2p3 થશે, અને ઓક્સિજનની શું થશે? 2s2 અને 2p4. ઓકે. હવે તમે અહીંયા જોઈ શકો મિત્રો કે અહીંયા સંપૂર્ણ s કક્ષક ભરાયેલી છે, અહીંયા અપૂર્ણ p કક્ષક છે, એક જ ઇલેક્ટ્રોન છે. એટલે કે આ રચના છે એ સ્થાયી થઈ, અને બેરેલિયમની સાપેક્ષમાં બોરોનની p કક્ષકમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોવાથી એ રચના કેવી થઈ? અસ્થાયી થઈ, બરોબર. તો હવે સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે, અને આમાં અસ્થાયી હોવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા આપવી પડે. ઉર્જા એટલે શું? તો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. એટલે કે બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી કેવી થશે? બોરોન કરતા વધુ. તો આપણે અહીંયા ક્રમ બદલાવી શકીએ. જો તમે ગેટર ધ્યાન કરી શકો, પણ આપણે ચડતો ક્રમ લખવાનો છે. એટલે અહીંયા આપણે બોરોન લઈ લઈશું, અને અહીંયા આપણે શું લઈ લઈશું? બેરેલિયમ, બરાબર. એટલે અત્યારમાં હું નથી કરતો, પછી આપણે ક્રમ આમાં જોઈ લઈશું. એટલે અહીંયા આવું થશે, પહેલા બોરોન આવશે અને પછી શું આવશે? બેરેલિયમ, બરોબર. આ આવશે નહીં. એવી જ રીતના નાઇટ્રોજનની p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, અને ઓક્સિજનની p કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે કે p કક્ષક સંપૂર્ણ સ્થાયી, અર્ધપૂર્ણ સ્થાયી છે, અર્ધપૂર્ણ સ્થાયી છે. અને p કક્ષક ઓક્સિજનની કેવી છે? અસ્થાયી છે.
એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા આપવી પડે. કેવી ઉર્જા આપવી પડે? વધુ ઉર્જા. અને આમાંથી દૂર કરવા કેવી ઉર્જા આપવી પડે? ઓછી ઉર્જા. એટલે અહીંયા પણ આવું થશે કે વધુ કોની થશે? નાઇટ્રોજનની. એટલે અહીંયા ઓક્સિજનની ઓછી થશે એટલે ઓક્સિજન લેસ ધેન નાઇટ્રોજન આવશે. બરાબર. તો હવે તમે ક્રમ જોવો તો લિથિયમ થી વધુ બોરોન, બોરોન થી વધુ બેરિલિયમ, બેરિલિયમ થી વધુ કાર્બન, કાર્બન થી વધુ ઓક્સિજન, ઓક્સિજન થી વધુ નાઇટ્રોજન, નાઇટ્રોજન થી વધુ ફ્લોરિન અને ફ્લોરિન થી સૌથી વધુ આયનિક એન્થાલ્પી કોને જોવા મળશે? નિયોનની. તો આપણે એવો ક્રમ છે અહીં ગોતવાનો છે. તો આપણે અહીં જોઈએ ઓપ્શન નંબર 2 જે આપણને જવાબ મળે છે કે લિથિયમ લેસ ધેન બોરોન લેસ ધેન બેરિલિયમ લેસ ધેન કાર્બન લેસ ધેન ઓક્સિજન લેસ ધેન નાઇટ્રોજન લેસ ધેન ફ્લોરિન અને લેસ ધેન નિયોન. એટલે આપણો જવાબ આવશે 2. મિત્રો 2 વખત નીટમાં 1 વખત જીની અંદર આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. તો અહીંયા આપણું 2019 નું પેપર આપણે આ સુધી આપણે રાખીએ. પછીના જે પ્રશ્નો છે એ આપણે આની પછીના લેક્ચરમાં જોશું. મિત્રો તમે ઘરે પણ જાતે તમારી રીતે વિવિધ પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરી અને તમે આવા નીટના પ્રશ્નોનું સોલ્યુશન છે એ સરળતાથી એની પ્રેક્ટિસ ઘરે કરો, જેથી કરીને વધુમાં વધુ રસાયણ વિજ્ઞાનની અંદર છે એ માર્કિંગ તમે કવર કરી શકો. તો આજનો લેક્ચર છે આપણે અહીં સુધી રાખીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.